સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગઈકાલે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હતો। છેલ્લી ઘડીએ વડોદરામાં કોંગ્રેસ ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચવા માટે રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો। તો વાઘોડિયા વિસ્તારમાં કોંગ્રેસના નેતાઓનો વિરોધ વ્યક્ત કરતા બેનરો જોવા મળ્યા। વોર્ડ નંબર 15ની રણછોડ પાર્ક સોસાયટીમાં સ્થાનિકોએ કોંગ્રેસને જાકોરા આપતા બેનરો લગાવ્યા હતા। અમે આજે 8 સોસાયટીના સંયુક્ત યુવાનોએ 10 થી 15 બેનર માર્યા છે કે જે પાર્ટી હિન્દુત્વની વિરોધની વિચારધારાવાળી છે એ પાર્ટીના ઉમેદવારો અમારી સોસાયટીમાં ના જોઈએ। અને ખાસ કરીને ગઈકાલે એક વાઘોડિયા રોડના પ્રખ્યાત નેતા એવું ભાષણબાજી કરતા હતા મીડિયા પર કે તારા બેનર ઉતારી લેજે, નહીં તો હું તને જોઈ લઈશ। એટલે ભાઈ તું સમજે રે શું, એ હિન્દુ ભાઈના બીજા 1000 ભાઈ તૈયાર છે। આખા વાઘોડિયા રોડ ઉપર 1000 બેનર લાગશે અને ગલીએ ગલીએ વિરોધ થશે। એટલે તું સમજે રે શું, અમને એનો સવાલ છે કે બેનર ઉતારી લે, અમે તને જોઈ લઈશું। અને અમે તો કહીએ છીએ, અમે તો પરમ રામ ભક્તો છે। અમે તો રામના નામે મરવા પણ તૈયાર છે અને રામના નામે મારવા પણ તૈયાર છે। એ ભાઈને ખાલી મારે એટલું જ કહેવું છે। આજે તો ખાલી 50 યુવાનોને 15 બેનર 10 સોસાયટીમાં લાગે છે। હવે જો હવે નવી નિવેદનો બફાટબાજી કરશે તો આખો વાઘોડિયા રોડની 1000 જણની યુવાનોની ટીમ તૈયાર છે ભાઈ સાથે।